નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગરના વલ્લભીપુર પંથકના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિના સમયે પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી. ભાવનગર પોલીસે રાઉન્ડ ધી ક્લોક નાઇટ પેટ્રોલિંગ અને નાકાબંધી કરીને પશુ ચોરી કરતી ગુજરાતની કુખ્યાત મસડા ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા છે. વલ્લભીપુર અને આસપાસના સીમ વિસ્તારના માલધારીઓ માટે આજના સમાચાર મોટી રાહત લઈને આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી વલ્લભીપુર પંથકમાં રાત્રિના સમયે ગાય, ભેંસ અને કાંકરેજી બળદો ગાયબ થવાની ઘટનાઓ વધી રહી હતી, જેના કારણે ગરીબ પશુપાલકો આર્થિક પાયમાલી તરફ ધકેલાયા હતા. મીડિયાએ આ મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવતા જ પાલીતાણા ડિવિઝનના ડીવાયએસપી મિહિર બારિયાના માર્ગદર્શન હેઠળ વલ્લભીપુર પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે વોચ ગોઠવીને સ્કોર્પિયો ગાડી અને મસડા ગેંગના સાગરીતોને આ બાદ ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં આ ગેંગની જે મોડસ ઓપરેન્ડી સામે આવી છે, તેનાથી ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ કોઈ સામાન્ય ચોર નહોતા, પરંતુ અત્યંત હાઈટેક ગેંગ હતી. પશુઓની ચોરી કરવા માટે તેઓ દર વખતે પોતાની સ્કોર્પિયો ગાડીનો કલર બદલી નાખતા હતા અને નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરતા હતા, જેથી પોલીસ કે હાઈવેના સીસીટીવી કેમેરામાં પકડાઈ ન શકાય. મોંઘીદાટ ગાડીની પાછળની સીટો કાઢી નાખીને તેમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને તેઓ કસાઈવાડા તરફ સપ્લાય કરતા હોવાનું ખુલ્યું છે. ભાવનગર રેન્જના રેન્જ એજીપી શ્રી આરવી અસારી સાહેબ તેમજ ભાવનગર જિલ્લા એસપી શ્રી નિદેશ પાંડે સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ પશુ ચોરી માટે કુખ્યાત મસલા ગેંગના આરોપી છે તેઓને પકડી પાડી વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ છે. બનાવની વિગત જોઈએ તો ગત તારીખ 6 ના રોજ વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે પશુ ચોરી બાબતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તે બાબતની તપાસ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એમ આર ભલગરિયા દ્વારા તપાસણી કરવામાં આવી રહેલી હતી. આજરોજ બાતમી ના આધારે મસડા ગેંગના કુલ 3 આરોપી છે તેને ઝડપી પાડી અને આ જે વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ હતો. આરોપીની વિગત જોઈએ તો કુલ 3 આરોપી, જેમાંથી એક ઇદ્રીસ ઉર્ફે બનો ગુલામ રસૂલ મંસૂરી, આરોપી નંબર 2 ઇમરાન ઉર્ફે પોપટ યાકુબ મિયા મલેક, આરોપી નંબર 3 સોહેબ ઉર્ફે બિલ્લો ગાંચી, કે જેઓ તમામ ધોળકા તાલુકાના અમદાવાદ જિલ્લાના વતની છે. તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા. આ સમગ્ર જે બનાવ છે અને આરોપીની એમો જોઈએ તો આરોપી છે એ રાત્રિના સમયે 4-વ્હીલર લઈ અને જે પશુ ચાલક છે એના ઘરની બહાર અથવા તેની વાડીની બહાર ઉભા રહેતા હતા. તેમજ એકલતાનો લાભ લઈ પશુને છે એક 4-વ્હીલર ગાડીમાં લઈ જઈ ચોરી કરતા હતા. ત્યારબાદ ચોરી કરેલી જે ગાડી છે તેનો કલર છે એ ચેન્જ કરી નાખવાની તેમની એમો હતી. આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી નંબર 1 જે ઇદ્રીસ છે તેની પર કુલ 20 જેવા ગુના નોંધાયા છે, જેમાં ચોરી છે, પ્રોહિબિશન, જુગાર તેમજ પ્રસુકૃતા અધિનિયમ મુજબના ગુના છે નોંધાવવામાં આવેલ છે. આરોપી નંબર 2 છે ઇમરાન, તેની ઉપર કુલ 8 ગુના તેમજ આરોપી નંબર 3 સોહેબ છે તેના ઉપર કુલ 7 ગુના છે એ નોંધવામાં આવેલ છે. સદરૂપ બાબતે વધુ તપાસ જે છે એ વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ભલગરિયા દ્વારા કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મસડા ગેંગનો માસ્ટરમાઇન્ડ ઇન્દ્રીશ ઉર્ફે બના કોઈ નાનો મોટો ગુનેગાર નથી. તેની સામે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પશુ ચોરી, લૂંટ અને રાયોટિંગ સહિતના 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે તેની સાથે પકડાયેલા અન્ય સાગરીતો પણ હિસ્ટ્રી શૂટર છે. તેમની સામે 7થી વધુ ગુનાઓ બોલે છે. આ ગેંગ પકડાતા વલ્લભીપુર પંથકના માલધારીઓએ પોલીસ તંત્ર અને મીડિયાનો આભાર માન્યો છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.